મિત્રો જો આપણે અંબાજી માતાના દર્શન કરી લીધા. અહીંયા મોબાઈલ લેવું કાંઈ તો રાખવાનું કાંઈ અલાઉડ નહોતું. પછી એક ધર્મશાળા રાખી હતી, ત્યાં ફ્રેશ થઈ ગયા આપણે. ત્યાંથી નીકળી ગયા છીએ અત્યારે માઉન્ટ આબુ બાજુ. આવી ગયો. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આપનું હાર્દિક વન મુલાકાત બદલ આભાર. અને અહીંયા સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે. આપણે સાપુતારા જઈએ એ ટાઈપનો. એનાથી થોડોક અઘરો રોડ છે. આનો રોડ સાપુતારા કરતા તો આગળ પોલીસનું ચેકિંગ ચાલુ છે. આપણે ફોન જરીક મૂકી દીધો સાઈડમાં. કેમ કે આ ગુજરાત ને રાજસ્થાનની બોર્ડર હતી. હવે રાજસ્થાનમાં આપણે એન્ટર થઈ ગયા. ફાઇનલી એન્ટર થઈ ગયા રાજસ્થાનમાં. તો આપણે એમ કહી શકીએ કે હવે રાજસ્થાનની ધરતી ઉપર છીએ આપણે. પધારો મારે શાહ. એવો તમારા નજારા જોવો એક વખત. રાજસ્થાનમાં આવતા હોય ડાયરેક્ટ રોડ મોટો થઈ ગયો. જા નજારા જોવે ને બધે. કઈ બારી પાછું જો રાજસ્થાન નું પોલીસ સ્ટેશન આવી ગયું છે. બંધ થયો ને દરવાજો. રાજસ્થાનની પોલીસની બોર્ડરે તો કોઈ છે નહીં. ગુજરાતમાં ચેકિંગ ચાલતું હતું કે ભાઈ તમે ત્યાંથી થોડું ઘણું જે સરનામાં પીન આવતા હોય પીન નહીં આવવાનું, લઈને નહીં આવવાનું. ત્યાં પીન પાછી વહી આવવાનું. છોકરા રમે છે. આપણે પેલું ફોન રાખવાનો માઉન્ટ નથી એટલે જરીક શૂટિંગ કરવાનું થોડુંક અનકમ્ફર્ટેબલ થાય છે. હા નજારા જુઓ તમે એક વખત. આજે પહાડોમાંથી હેલું જાય છે. આજ તો જો કે ઉનાળો છે. સવારમાં વરસાદ થયો હતો. અત્યારે ધોમ ઉનાળો હાલે ને વરસાદ થયો હતો અત્યારે સવારના પોરમાં બધે. બપોરે અમે દર્શન કરીને આવ્યા ને ત્યાં સુધી તો છાંયડો જ હતો. મતલબ એટલે વાદળા હતા એટલે એટલો બધો તડકો નહોતો. અત્યારે તો થોડોક વધારે તડકો થઈ ગયો છે. અમે આરામ કર્યો. સુરત દાદા કહે કે હું કેમ આરામ કર્યો એમ કરી પાછા આવી ગયા. મિત્રો જો આપણે આગળ જો પહાડ દેખાય છે. આ બાજુ આપણે જુનાગઢમાં જેમ ગિરનાર છે એમ અહીંયા કયા પહાડ કહેવાય તો આપણે ખબર નથી. આબુ રેન્જના હે ને આ બાજુ લગભગ આ અરવલ્લીના પહાડ એવું કે લગભગ એવું કે પાકું નથી ખબર. ભૂલચૂક માફ કરવાની. ગાડી હાઈકે જ જાય મજા જ આવી રાખે. આમ એવા નજર આવે છે. અત્યારે હિલ ચડ્યા જાય છે. આપણે ચડીએ છીએ ઉતરીએ છીએ કઈ ખબર નથી પડતી. ઘડીક થાય તો આમ ઊંચી જ આવે ને, ઘડીક થાય નીચું, ઘડીક થાય ઊંચું, ઘડીક થાય નીચું. આમ હવે નાના ગામડા આવે છે આડા. ગાય માતા રોડ ક્રોસ કરે છે.
આપણે એને ક્રોસ કરવા દઈશું, ના નહીં પાડીએ. પોલીસની ગાડી હતી, ભાઈ જોતો તો સામું આપણી. આ કરે છે હું પાઘડી વાળો એક સિયાવા. હવે આપણે રાજસ્થાનમાં એન્ટર તો થઈ ગયા છીએ. यहाँ टैक्स यहाँ जमा कराई भाई. राजस्थान आरटीओ અહીંયા છે. આપણે ટ્રાફિકમાં હલવાઈ ગયા છીએ. આ ભાઈની ગાડીમાં લોઅર બેલેન્સ એવું લખેલું આવે છે. આપણે અહીંયા અરાવેલી હિલ્સ ઉપર છીએ. ટ્રાફિક થઈ ગયો છે મિત્ર. જો ઉપર કિલ્લો છે જેનો દેખાય ને, આ ખટર ઓડો આવે છે. જો આ બાજુ કિલ્લો હોય, મંદિર હોય, શું હોય આપણે ખબર નથી પડતી. બાકી અહીંથી જવાય છે, રસ્તો છે અહીંથી. આ ઓલું છે ચર્ચ છે, ચર્ચ. મિત્રો આપણે જો ડેસ્ટિનેશનમાં ભૂગવા આવ્યા છીએ. આ જુઓ, આ બાજુનો નજારો જુઓ તમે. આ બાજુના આપણે એક આગળ પોલીસની ગાડી હતી, નજારો તો હું બતાવી નથી ગયો. નાના રોડ આવી ગયા ને આખું વન વિભાગ ક્ષેત્ર જ છે. ગાડી ધીરી હાંકવાની નગર ભરી લે. શિરોઈ ભેગા આપણે શિરોઈ જઈ લઈએ બધા. આડું આવી ગયું હે. મિત્રો આપણે ગાવલ પૂગી ગયા છીએ. આ શેરડીનો ટાઢો રસ આનંદ માણ્યા છીએ. अच्छा ठीक है.